જો આપણે સમયને સાચવીએ અને તેનો સદુપયોગ કરીશું ને તો સમય આપણને સાચવશે, પણ જો આપણે સમયને બરબાદ કરીશું તો સમય આપણને બરબાદ કરી દેશે. એક ગામમાં રાજેશ નામનો એક યુવાન રહેતો હતો, જે ખૂબ આળસુ સ્વભાવનો હતો. દરેક કાર્યને પાછું ઠેલતો રહેતો, ફાલતુ રમતોમાં તે વ્યસ્ત રહેતો અને જરૂર કરતાં વધુ આરામ કરતો રહેતો. આના લીધે તે ભણવામાં અને અન્ય કળામાં તેના સાથી મિત્રોથી ખૂબ પાછળ રહેવા લાગ્યો. તેના માતા પિતા, તેના શિક્ષકો અને તેના મિત્રો તેને સમજાવતા કે આવી રીતે પોતાનો સમય બરબાદ ના કરે, ભણવામાં ધ્યાન આપે અને અન્ય જરૂરી કામ શીખવા લાગે, જે તેને આગળ જતા જીવનમાં કામ લાગે. પરંતુ રાજેશના મગજમાં આ વાત બેસતી જ નહોતી. સમય જતાં તેને લોકોએ સલાહ આપવાનું બંધ કરી દીધું અને તેની સાથેના સંબંધો પણ ધીમે ધીમે ટૂંકા કરી દીધા. આવું થતાં રાજેશને પસ્તાવો થવા લાગ્યો, પણ તેને ખબર ન હતી કે તેની સમસ્યાનો મૂળ ક્યાં છે. એવામાં તેમના ગામમાં એક જ્ઞાની સંત કથા કરવા આવ્યા. બધા આ સંતના ખૂબ વખાણ કરતા અને તેમની પાસે પોતાની સમસ્યાના ઉકેલ માટે પણ જતા. રાજેશે નક્કી કર્યું કે હું પણ મારી સમસ્યા માટે જઈને આ સંતને મળું, તે કદાચ મને મારી સમસ્યાનું સમાધાન કરી આપશે. એટલે બીજે દિવસે રાજેશ કથા પત્યા પછી સંતના રહેઠાણ પર ગયો અને અન્ય લોકોની સાથે પોતાના ક્રમની રાહ જોતો બેઠો. થોડીવાર પછી સંતે રાજેશને બોલાવી તે શું મદદ ઈચ્છે છે તેવું પૂછ્યું. રાજેશે પેલા સંતને બધી વાત કરી તથા પોતાના આળસુ સ્વભાવની પણ વાત કરી. તેણે સંતને કહ્યું કે મારે મારા બધા મિત્રો કરતાં હવે આગળ થઈ જવું છે, તો મને કંઈક રસ્તો બતાવો. તેની વાત સાંભળી સંતે કરુણાપૂર્વક તેની સામે જોઈ તેના માથે હાથ ફેરવતા કહ્યું કે તું તારા સમયની કદર નથી કરતો અને એટલે તું દુઃખી છે અને બધા કરતાં પાછળ રહી ગયો છે. આ સમયની કિંમતની વાત સમજવા હું તને આજે એક વાર્તા કહું છું. એમ કહી સંતે વાર્તા કહી કે એક રાજ્યના રાજા એક વખત નગર ફેરી પર નીકળ્યા, ત્યારે રસ્તામાં એક ગરીબ માણસને જોયો, જે તેમની સાથે ગુરુકુળમાં ભણતો હતો. રાજા ઊભા રહ્યા, પેલા વ્યક્તિના હાલચાલ પૂછ્યા. પેલી વ્યક્તિએ કહ્યું કે તે ખૂબ ગરીબ છે અને ખૂબ દુઃખી છે. તેણે કહ્યું તે કામ માંગવા જાય છે તો લોકો તેને એમ કહે છે કે તે કામ નહીં કરી શકે અને એટલે તેને કામ પણ આપતા નથી. રાજાને તેની દયા આવી એટલે તેમણે કહ્યું કે મારા રાજકોષમાંથી તું આજે જોઈએ તેટલું દ્રવ્ય લઈ અને પોતાનો કંઈક ધંધો ચાલુ કર. પેલી વ્યક્તિ આ સાંભળી ખુશ થઈ રાજાનો આભાર માની બોલ્યો, હું થોડી વારમાં આવી ને દ્રવ્ય લઈ જઈશ. પછી તે વ્યક્તિ ઘરે ગયો અને પોતાની પત્નીને તેણે આખી વાત જણાવી. પત્ની ખૂબ ખુશ થઈ અને બોલી, તમે જલ્દીથી 2 થી 3 મોટા ઝોલા લઈ રાજકોષમાંથી દ્રવ્ય લઈ આવો. પેલી વ્યક્તિ બોલ્યો, હજી તો ઘણો સમય છે, પહેલાં મને જમવાનું આપ, મને ખૂબ ભૂખ લાગી છે. પત્નીએ જલ્દીથી પેલી વ્યક્તિ માટે જમવાનું બનાવી તેમને જમાડી દીધો અને કહ્યું કે હવે તમે જલ્દી જાઓ. એટલે પેલી વ્યક્તિ બોલ્યો, તને તો ખબર જ છે કે જમ્યા પછી હું થોડી વાર સૂઈ જાઉં છું. એમ કહી તે સૂઈ ગયો.
સૂઈને જ્યારે જાગ્યો ત્યારે બપોર ચડી ગઈ હતી. પેલી વ્યક્તિ ઝોલા લઈ ઝડપથી રાજકોષ તરફ જવા લાગ્યો. બપોર થઈ હોવાથી સૂરજ માથે તપતો હતો અને તેને ખૂબ ગરમી લાગી. રસ્તામાં તેણે એક વડલો જોયો એટલે તેણે વડલા નીચે થોડી વાર આરામ કરવાનું નક્કી કરી એ ત્યાં જઈને વડલા નીચે બેસી ગયો. મંદ મંદ ઠંડા પવનમાં તેને ક્યારે ત્યાં નીંદર આવી ગઈ એ એને ખબર જ ના પડી. જ્યારે તેની આંખ ખુલી ત્યારે લગભગ સાંજ થઈ ગઈ હતી. તે ઝડપથી દોડતો દોડતો રાજકોષ પાસે પહોંચ્યો, પણ ત્યારે રાજકોષ બંધ થઈ ગયો હતો. એટલે પેલી વ્યક્તિ માથે હાથ દઈને ત્યાં જ બેસી પોતાના નસીબને કોસવા લાગ્યો. આ વાર્તા કહી સંતે રાજેશને કહ્યું કે જો પેલી વ્યક્તિએ સમયનો વેડફાટ ના કર્યો હોત ને તો તે હાથમાં આવેલી તકનો લાભ લઈ પોતાની ગરીબી દૂર કરી શક્યો હોત. રાજેશને આ વાત હવે બરાબર સમજાઈ ગઈ કે જો તેણે જીવનમાં આગળ વધવું હશે તો તેણે પણ સમયની કિંમત કરી અને સમયનો સદુપયોગ કરવો જ પડશે અને ફાલતુ બાબતમાં તેને વ્યર્થ વેડફી ન દેવાય તેનું પણ તેણે ધ્યાન રાખવું પડશે. રાજેશ સંતનો આભાર માની ઘરે જાય છે અને પોતાની આદતો બદલી અંતે એક સફળ વ્યક્તિ બને છે, જેની સફળતા હવે અન્યને માટે પણ પ્રેરણારૂપ બની છે. અને રાજેશ દરેકને સમયની કદર કરવાના પાઠ ભણાવે છે પેલી વાર્તા જણાવીને. મિત્રો, આપણે પણ આ વાત ગાંઠે બાંધી લઈએ કે સમય ખૂબ જ કિંમતી છે અને બરબાદ કરેલી કોઈ પણ ક્ષણ આપણને પાછી નથી મળતી, પરંતુ સમયનો સદુપયોગ કરી આપણે સફળ થઈ શકીએ છીએ. 1 મિલિસેકન્ડની કિંમત ઓલિમ્પિકની દોડમાં જરા માટે હારી ગયેલ વ્યક્તિ એટલે કે દોડવીર પાસેથી સમજી શકાય. 1 મિનિટની કિંમત જરાક વાર માટે ટ્રેન ચૂકી ગયેલા મુસાફર પાસેથી તમે શીખી શકો છો. 1 વર્ષની કિંમત અંતિમ પરીક્ષામાં નાપાસ થનાર કોઈ વિદ્યાર્થી પાસેથી સમજો. જો તમે પણ કોઈ કારણસર સમયનો સારો ઉપયોગ કરવાનું ચૂકી જતા હો તો આજની આ વાર્તા યાદ કરી આવો સમયનો વ્યય અટકાવશો તથા તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી સમયની કિંમત કરવા માટે પ્રેરશો. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતી મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.